નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં તારીખ 25 સપ્ટેમ્બર 2024ને વાર બુધવારના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં અત્યારે વાયદા બજારમાં થતી જોરદાર તેજી સાથે જ રૂ બજાર અને કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસના આજના બજારની વાત કરીએ તો રૂ બજારમાં ઘટાડાનો દોર યથાવત હતો। કપાસની આવકો થોડીક વધી હોવાથી ભાવમાં આજે મણે 10 રૂપિયા નરમ પડ્યા હતા। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ હોવાથી કપાસની નવી આવકમાં બ્રેક લાગે તેવી સંભાવનાઓ છે। આગળ ઉપર જો રૂની બજારો ઘટશે તો કપાસમાં વધુ ભાવ દબાય તેવી ધારણાઓ છે। જૂના કપાસમાં અમુક ક્વોલિટીમાં 20થી લઈને 25 રૂપિયા પણ ઘટી ગયા હતા અને સૌરાષ્ટ્રમાં નવા કપાસની બોટાદમાં 18,000 મણની આવક હતી, હળવદમાં 17,000 મણની, અમરેલીમાં 9,000 મણની, બાબરામાં 45,000 મણની આવક જોવા મળી હતી। જ્યારે રૂ બજારની વાત કરી રહીએ તો રૂ બજારમાં પાછલા 2 દિવસની અંદર ખાંડીએ 600 રૂપિયા જેટલા ઢીલા પડીને હવે ખાંડીના ભાવ 59,500 રૂપિયા રહ્યા હતા। તો આગામી સમયમાં ખાંડીના ભાવમાં શું થશે તે જોવાનું છે। ઉપરાંત હવે કપાસિયા ખોળની વાત કરીએ તો તેમાં હાલ બજારમાં સામાન્ય સુધારા જોવા મળી રહ્યા છે। તો આગામી સમયમાં રૂ બજાર, કપાસિયા ખોળ અને કપાસિયાના ભાવ કેવા રહેશે તેના ઉપર જ કપાસના ભાવ નક્કી થઈ શકે। જ્યારે અમેરિકામાં છેલ્લા એક સપ્તાહમાં 7% જેટલા કપાસના પાકમાં બગાડ વધ્યો છે, જેના કારણે ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણને સીધી અસર જોવા મળી રહી છે। જ્યારે અમેરિકાની અંદર પ્રતિકૂળ વાતાવરણથી કપાસના ઊભા પાકની સ્થિતિ છેલ્લા 2 મહિનાથી સતત બગડી રહી છે, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં 7% કપાસની ઊભી સ્થિતિમાં બગાડના સમાચારથી અત્યારે વાયદા બજારમાં સામાન્ય સુધારો થયો છે। જો આ વર્ષે નિકાસ વધશે તો કપાસના ભાવને ટેકો મળી રહેશે તેવી ધારણા છે। અને હાલ કપાસના બજારની વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1300થી લઈને 1680 રૂપિયા સુધીના જોવા મળતા હતા, જેમાં નવા કપાસના ભાવ 1500થી લઈને 1570 રૂપિયા સુધીના ઓફર કરાતા હતા। જ્યારે હવે વાયદાની વાત કરીએ તો હાલ ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદામાં આજે સામાન્ય સુધારો હતો, જેમાં અપ્રોક્સ અત્યારે $74.12 વાયદો ચાલુ છે। હવે સાંજના સમયે વાયદામાં શું થશે? આ વાયદામાં હાલ અત્યારે તેજી છે ને આગામી સમયમાં વાયદો $80 રહેશે તો કપાસના ભાવ 1700, 1600 કે 1500ને આળેગાળે જોવા મળી શકે તેવી ધારણા છે। ઉપરાંત MCX વાયદાની વાત કરી લઈએ તો MCX વાયદામાં સપ્ટેમ્બર વાયદો ગઈકાલે એક્સપાયર સમયે 1320 રૂપિયા ઢીલો પડ્યો, જેમાં 2.26% ઘટીને વાયદો હવે 57,000 રૂપિયાની સપાટીએ બંધ જોવા મળી રહ્યો છે। તો હવે ઓક્ટોબર વાયદો કેવો ખુલે તેના ઉપર બજારનો આધાર રહેશે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।